નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીવી9 ફિકર આપની સાથે હું છું ઝરડા સોની। જેમાં સૌથી પહેલા વાત કરવાની છે દિલ્હી બ્લાસ્ટ આતંકીઓના ખતરનાક પ્લાન વિશે। તો દિલ્હી બ્લાસ્ટની ઘટના સામે આવ્યા બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં આજે આતંકીઓની નવી ખૌફનાક સાજિશના પણ ખુલાસા થયા છે। તેની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટની તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। જી હા, તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આતંકીઓ ડ્રોનથી કરવા માંગતા હતા હુમલો। જી હા, આ હુમલાની સાજિશ એ ખૂબ જ મોટી હતી અને આતંકીઓ જે છે તેમનો હુમલાનો જે મનસૂબો હતો તે ડ્રોનથી હુમલો કરવાનો હતો। આટલું ઓછું હોય તેમ રોકેટથી પણ હુમલો કરવાની પૂરેપૂરી તૈયારીઓ આતંકીઓ કરી ચૂક્યા હતા। આ વખતે આતંકીઓ જે છે તે હુમલામાં પણ અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવનાર હતા, જેમાં ડ્રોન અને રોકેટથી તેઓ હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા। એનઆઈએની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જ્યાં આતંકી ઉમરનો એક નવો વિડીયો સામે આવ્યો, જેમાં સ્યુસાઇડ બોમ્બિંગના વખાણ કરી રહ્યો હતો ઉમર। જી હા, અલ ફલા યુનિવર્સિટીમાં ઈડીએ દરોડા પાડ્યા અને જે વિડીયો સામે આવ્યો છે તેમાં ઉમરના જે આતંકી મનસૂબા હતા તે સામે આવ્યા।